મારી એક ફ્રેન્ડ છે જે 12 મહિના એટલે કે કોઈ પણ ઋતુ હોય ત્યારે ફ્રીજ ખોલીને તેમાંથી બરફના ટુકડા એટલે કે આઈસ ક્યુબ ખાતી જોવા મળે છે. હવે ઉનાળો હોય ત્યારે આપણે બધાને ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થાય, પરંતુ જ્યારે ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસું હોય, દરેક ઋતુમાં શું તમને પણ બરફ ખાવાની ઈચ્છા થતી હોય? તો આજે તમારી આદત છે અથવા તો જે તમને ક્રેવિંગ્સ થાય છે એ કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. કઈ છે આ બીમારી? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ બીમારી વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ઘણા લોકો એવા હોય છે જે કોઈ પણ ઋતુમાં ખાસ કરીને આઈસ્ક્રીમ ખાતા હોય છે. ઘણા લોકોને શરદી હોય, ચોમાસું હોય કે ગરમી હોય, કોઈ પણ ઋતુમાં ગોલા, બરફની આઈસ્ક્રીમ અથવા તો કુલ્ફી ખાવાનું પસંદ હોય છે. તેની સામે ઘણા લોકો એવા હોય છે જે કોઈ પણ ઋતુમાં બરફના ટુકડા એટલે કે આઈસ ક્યુબ ખાતા હોય છે. જો તમે પણ તેમાંથી એક છો અથવા તો તમારી આસપાસ આવા કોઈ લોકો છે તો તેમના શરીરમાં આયરનની ઉણપ હોઈ શકે છે. જે લોકોને વારંવાર બરફ ખાવાની ઈચ્છા થતી હોય છે તેને પાઇકા ડિસઓર્ડર નામ આપવામાં આવ્યું છે. આ જે ડિસઓર્ડર છે ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રી અને બાળકોમાં જોવા મળે છે. આ સિવાય જે સામાન્ય લોકો છે એમને પણ ઘણી વખત વારંવાર બરફ ખાવાની ઈચ્છા થતી હોય, તેમનામાં આયરનની ઉણપ તો હોય જ છે. આ સાથે જ તે વ્યક્તિ છે એ ડિપ્રેશનનો શિકાર પણ હોઈ શકે છે, સાથે જ તેને સ્ટ્રેસ પણ હોઈ શકે છે. આ સિવાય ઘણા લોકો એમ પણ કહે છે કે વારંવાર બરફ ખાવાની ઈચ્છા થતી હોય તેને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ હોઈ શકે છે. અને ઘણા નિષ્ણાતો એમ પણ કહે છે કે આપણા શરીરમાં એનેમિયા જેવી સ્થિતિ હોય ત્યારે પણ આપણે વારંવાર બરફ ખાવાની ઈચ્છા થતી હોય છે. જો તમને પણ વારંવાર બરફ ખાવાની ઈચ્છા થતી હોય અથવા તો ક્રેવિંગ્સ થતી હોય તો તેની આપણા શરીર પર ઘણી આડઅસર પડી શકે છે. સૌથી પહેલાં તો તમારા શરીરમાં જે બીમારી છે તેના લક્ષણોને તમે અવગણી રહ્યા છો. હવે વારંવાર બરફ ખાવાની ઈચ્છા થાય છે એનો મતલબ એ છે કે આપણા શરીરમાં આયરનની ઉણપ છે. આ સિવાય બીજી ઘણી બીમારી છે જેના લક્ષણને તમે અવગણો છો, એટલા માટે તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ સિવાય વધારે પડતો બરફ ખાવાથી આપણા જે દાંતને પણ નુકસાન થઈ શકે છે. વધારે પડતો બરફ આપણા દાંતનો જે બહારનો પડ છે તેની માટે ઘણું હાનિકારક છે. આ સિવાય વધારે પડતો બરફ ખાવાથી આપણા પેટમાં ઇન્ફેક્શન અને કબજિયાત જેવી સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, વધારે પડતો બરફ ખાવાથી આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ નબળી પડી શકે છે. સાથે જ આપણે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ રહી શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે જરૂરથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.